ઘણા સમયથી કોંઢની જે સ્થિતિ છે આપણે સમગ્ર ગુજરાતમાં જોઈએ છીએ અને દુઃખની વાત એ છે કે જે ખરેખર આ સ્થિતિ મેઇનસ્ટ્રીમ મીડિયામાં ઉડવી જોઈએ અને લોકો સુધી પહોંચવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે મેઇનસ્ટ્રીમ મીડિયા છે જે ખરેખર સમાચાર પત્રો હોય કે પછી ટીવી ચેનલો હોય એ આ ગામડા સુધી કે આ ખેતર સુધી હજી સુધી પહોંચી નથી શક્યા. હવે એને ટ્રેન નથી મળતી, બસ નથી મળતી કે પછી કોઈ વાહનો નથી મળતા એવું લાગી શકે, પરંતુ અત્યારે જે સ્થિતિ છે આ કોંઢ ગામની છે અને આ કોંઢ ગામના સીમમાં છીએ અને ખેડૂતોની જે વીજ લાઇનની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને લઈને ખેડૂતો અને પોલીસ આમને સામને આવતા આપણે દ્રશ્યો પણ જોયા છે અને અત્યારે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે ખાસ કરીને પરિસ્થિતિ એવી છે કે 68 મીટર જે થાંભલો છે ત્યાંથી લઈને જે બીજી જગ્યા છે તે 68 મીટર સુધી આ વીજ કંપનીઓ કામ કરી શકે, પરંતુ હું મારા કેમેરામેન ને કહીશ કે આ જમીન બતાવે. અત્યારે આ જમીનની સ્થિતિ આવી છે અને તમે જોઈ શકો છો કે આ જમીનમાં અત્યારે કાંઈ પણ ખેડૂત ઉપજાવી શકે એવી કન્ડિશનમાં આ જમીન રહી નથી અને 68 મીટરની માત્ર વાત કરવામાં આવે છે, પરંતુ આ જે ખેડૂતો છે એમનું એવું કહેવાનું છે કે આ લગભગ 200 થી 300 મીટર સુધી આ તાણિયા ખેંચવામાં આવ્યા છે અને આ જ્યાં સુધી તાણિયા બાંધેલા હશે ત્યાં સુધી ખેડૂત ખેતી નહીં કરી શકે. અત્યારે ખેતીનું વાતાવરણ છે, ચોમાસું માથે છે, તેમ છતાં પણ આ રીતે કંપનીઓ દ્વારા આ જે વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે અને બીજી જે આ તાણિયા મારી અને જે કંપનીઓ છે આ જે ખેડૂત અત્યારે ખેતી કરવાના સમયે હવે આ પોલીસ સામે ઘર્ષણમાં ઉતરી રહ્યો છે. આ સાથે તમે જોઈ શકો છો કે અહીંયા જે આ જે પોલનો જે મટીરિયલ રાખ્યું છે એ પણ નીચે બધું પડેલું છે અને જે જમીન ખરેખર ઉપયોગ કરવી જોઈએ. આપણે સામાન્ય રીતે એવું વિચારતા હોય કે ભાઈ એક પોલની વાત છે, એક પોલ આવશે તો એમાં શું ફરક પડવાનો એમ, પણ માત્ર એક પોલ નથી, એક પોલની આસપાસનો જે વિસ્તાર છે એ બિન ઉપજાઉ થઈ જતો હોય છે. ઘણી વખત એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય કે ત્યાં કોઈ પાક જ ન ઉગે એટલે દબાઈ જતો હોય, એવા ઘણા બધા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. અને અત્યારે જે સ્થિતિ છે અમે આ ગ્રાઉન્ડ ઝીરો પર છીએ, આ સીમ વિસ્તારમાં છીએ કોંઢમાં, અને અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે એ પણ હું તમને દ્રશ્યો બતાવીશ. અમારી સાથે અહીંના સ્થાનિક ખેડૂત છે. કાકા આપનું નામ શું છે? જયદીપસિંહ ઝાલા. શા માટે અત્યારે ફરીથી તમે આ ખેતરમાં આવ્યા છો? અમારે આ જે કે અત્યારે પાવર ગ્રીડ વાળા જે થાંભલા ઉભો કરે એનું વર્તન નામ એમને કોઈ ફોડ જ નથી પાડ્યો. તમને આટલું વળતર આપશું, આ આપશું, એમને અમારે અત્યારે ચાલુ સિઝન છે, અત્યારે વાવણીનો સમય છે. હવે આ તમે બધું ફરતા જો એમને બધું પડતું છે. આ સિઝન તો અમારી બિલકુલ ફેલ જવાની ને. આ સિઝનમાં તમારે થતું અમને વળતરે નથી આપતા, કોરિડોર બહાર કામ કરે છે એનું માપે અમારી પાસે નથી કરાવતા અને તાનાશાહીથી આ કામ કરી નાખે. અને કેટલું વળતર કેટલું હોય છે? આ જે કોરિડોર બહારની જે વાત કરવામાં આવે છે તો એ વળતર કેટલું હોય છે? એ આપે છે કે ખાલી વાતો જ કરે છે સાહેબ? અહીંયાથી બાવળી બાજુમાં 10 કિલોમીટર છે એને લાઈન આવી ગયા, 1.5 વર્ષ થયો, હજી 5 વળતર ચૂક્યું નથી, નહીં થાંભલાનું કે નહીં પાક નુકસાનીનું. બાવળી, હરિપર આ બધે તમે પૂછી જુઓ કે ત્યાં વળતર ચૂક્યું જ નથી. 1.5-2 વર્ષ થયા. આ પોલીસ વાળા અત્યારે તાનાશાહી કરીને અમને કર્યા છે કે તમે કામ કરવા દો. જવાબદારી થાય છે પૈસામાં, અમને વળતર આપવામાં તો અમે એમને કામ કરવા દઈએ. તો એ લોકો પેલા નથી વળતર આપતા કે અમે પેલા આ જગ્યાએ પેલા વળતર જ નથી આપતા. માલિકી અમારી નહીં, માલિકી પાવર ગ્રીડ ની છે, એવી રીતે જ વર્તે છે. હમણાં પોલીસના એક અધિકારી સાથે પીએસઆઈ જે ચુડાસામાં છે એમને વાત કરતા એવું સાંભળ્યા કે આ જે જમીન છે, આ જે જમીન છે ખેડૂતની, એ ખેડૂત તો ક્યાંય દેખાતા નથી, તમે જ બધા ઉકસાવો છો. નાના સાહેબ આમાં ખેડૂતો બધા ને, એ તો પોલીસની પોલિસી છે, એ પોલીસની પોલિસી છે. આવી રીતે કરીને ખેડૂતને પાછા પાડી દેવાના. તો ગામના તો કઈ આ ટોળું આવ્યું છે 200-300 જણાનું ટોળું આવ્યું તો કે બધા એક આની માલિકીના એક જ બધા થોડા હોય? જુદી જુદી બધી માલિકી હોય ને. હમણાં આની અંદર કેટલા પીડિત ખેડૂત છે? અહીંથી 300 પીડિત ખેડૂતો છે, તો એ બધા આવે ને, એક તો આવે નથી. અને એ સિવાયની અમારે આવી 22 લાઈનો અહીં આવી રહી છે. તો એ ખેડૂતને કદાચ ને એ વાત હમણાં કરતા હતા કે અમે તો કાગળિયાનું બધું કરીને બતાવી દીધું છે. કોને? કોઈ સાહેબ બતાવ્યું નથી. અત્યારે જે કોરિડોર બહાર કામ કરે છે, રાંટવા ખેંચીને કોરિડોર બહાર કરે છે, એનું કોઈ પણ ખેડૂતે આની અંદર સાઈન કરી નથી. તાનાશાહીથી જ કામ કરી લે છે. કેટલા થાંભલા આવે છે આ ગામના સીમમાં આસપાસ? 29 પોલ આવે છે ટોટલ આ ગામમાં. ઈ સિવાયના આ જે તાર આવે છે ઈ જુદા. અચ્છા, બધા ખેડૂત આવે ને, 29 ખેડૂત ઈ અને તાર વાળા ઈ થઈને 150 થી 200 પીડિત ખેડૂતો છે. આજે થાંભલો છે, આ થાંભલો માની લો લાગી ગયો, ચાલુ થઈ ગયો, પછી ખેડૂતને શું નુકસાન થાય? પછી આની અંદર રેડિયેશન આવે છે, પછી કરંટ આવે છે નીચે. તમારે આની અંદરમાં જો છે ને કોઈ, હું તમને કહું, તમારે ફસલ થાય તો ફસલ તમે કાઢી ન શકો. નો એની અંદર નીચે હલર હાલે,
નો બોર નો કરી શકો નો પેલો નો થાય ઈ સિવાયનું તમારે અંદર આની અંદરમાં છે ભાઈ આપણે શું કહેવાય બાગાયતી નો થાય ને કોઈ પણ પ્રકારનું પાક અમારે અંદર થાય ને અને અંદર રેડિયેશન એટલું આવે કે જેનાથી કેન્સર થાય અને પાવર એટલો આવે કે જે નીચે કેચઅપ કરે કે અમારે જે ઓલું લગાડી છે આપણે શું કહેવાય ઝાટકા મશીન લગાવી છે એ નથી અને એમાં પાવર બતાવે છે અચ્છા એટલે આમાં ખેડૂત શોર્ટ થાય કદાચ એક્સિડન્ટલી બને તો આનો જવાબદાર કોણ થશે પછી આમાં એક્સિડન્ટ થાય માની લો થાંભલો નાખી દીધા પછી આમાં એક્સિડન્ટ થાય અને કાંઈ બને તો એનો જવાબદાર કોણ થશે એ તો ખેડૂત જ થાય ને, ખેડૂતને થોડું અડાય. આ તો ખેડૂતને જ ભોગવવાનું છે, ખેડૂતમાં આવે છે ખેડૂતને જ ભોગવવાનું છે. એટલે કહેવાનો મતલબ એવો છે જમીન ખેડૂતની, એના બાપની, એના બાપે કદાચ એવું વિચાર્યું હશે કે મારો દીકરો પેઢી દર પેઢી આ જમીનની વિરાસતને જાળવી રાખશે, પરંતુ આવી કંપનીઓ આવે અને આ વિરાસતની પથારી ફેરવીને જાય. અને દર વખતે આ જ વસ્તુ થાય છે. ખેડૂત માત્ર ને માત્ર ખાલી કહેવાનો ખેડૂત રહ્યો છે. હવે કોઈ ખેડૂત એના દીકરાને ખેડૂત બનાવવા માંગતું નથી. એનું કારણ આવી જે કંપનીઓની દાદાગીરી છે, સરકારની દાદાગીરી છે. અને એના કારણે જ કદાચ ને આ વિચાર ખેડૂતને આવતો હશે કે મારો દીકરો ભણી ગણીને નોકરી કરે, ભલે મજૂરી કરે, પણ ખેડૂત તો ન બનવા દો. એટલે અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે કોંઢમાં અને આસપાસના વિસ્તારોમાં, એ ખૂબ ભયાનક સ્થિતિ છે અને જે ખેડૂતો ઉગ્રતાથી વિરોધ કરી રહ્યા છે. એ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.